ભરૂચ એલસીબીએ અંકલેશ્વર હાઈવે ઉપર મોતાલી ગામની અમરાવતી ખાડીના બ્રિજ પાસેથી સ્વિફ્ટ કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ₹3.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત બાજુથી ભરૂચ તરફ વિદેશી દારૂનો જથ્થો ભરી સ્વિફ્ટ કાર પસાર થનાર છે। જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર હાઈવે ઉપર મોતાલી ગામની અમરાવતી ખાડીના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 36 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 45,000થી વધુનો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 3.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જાડેશ્વર ગામના ડુબઈ ટેકરી ખાતે રહેતો પ્રજ્ઞેશ ક્રાંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો। જેની પોલીસે પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો તેઓના ગામના બુટલેગર નવીન રણછોડ વસાવાએ કોસંબાના નંડાવ ગામ ખાતે લેવા મોકલ્યો હતો, જ્યાં ચિરાગ નામના ઈસમ પાસેથી જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી।